રાજ્યસભાના સાંસદ અને વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે ગૃહમંત્રી અમિત શાહે અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ આપેલા નિવેદનને લઈને નિશાન સાધ્યું છે। અમિત શાહે કેજરીવાલના વચગાળાના જામીન પર સુપ્રીમ કોર્ટના નિર્ણય પર ટિપ્પણી કરી હતી, જેને સિબ્બલે વાંધાજનક ગણાવી હતી। સિબ્બલે કહ્યું કે જો ગૃહમંત્રી કાયદાથી વાકેફ હોત તો તેમણે આવી ટિપ્પણી ન કરી હોત। અમિત શાહ પર પ્રહાર કરતા સિબ્બલે કહ્યું કે આજે હું સમજાવીશ કે જો કોઈને 2 થી 3 વર્ષથી વધુની સજા થઈ છે અને તેની સજા પર સ્ટે મળે તો તે ઉમેદવારી નોંધાવી શકે છે અને ચૂંટણી લડી શકે છે। જો કોઈની સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી રહી છે તો તેઓ પ્રચાર કરી શકે છે અને નામાંકન પણ દાખલ કરી શકે છે। તેમણે વધુમાં કહ્યું કે બ્રિજભૂષણની જેમ કેજરીવાલ સામે પણ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે। બ્રિજભૂષણ તેમના પુત્ર માટે કેવી રીતે પ્રચાર કરી રહ્યા છે। ગૃહમંત્રીને કાયદાનું એટલું જ્ઞાન નથી। જો તેમને આ વિશે ખબર હોત તો તેમને આવા નિવેદનો ન આપ્યા હોત। તો અમિત શાહે કેજરીવાલ પર જે ટિપ્પણી કરી હતી, કેજરીવાલની જામીનને લઈને જે ટિપ્પણી કરી હતી તેની પર હવે મામલો ગરમાયો છે। તો અમર બખાઈ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી અમર, જે રીતે અમિત શાહે કેજરીવાલના જામીન પર જે ટિપ્પણી કરી હતી સ્પેશિયલ ટ્રીટમેન્ટને લઈને, ત્યારે હવે આ નિવેદનને લઈને હવે રાજકારણ ગરમાઈ રહ્યું છે અને અમિત શાહના કાયદાના જ્ઞાન પર સવાલો ઊભા થઈ રહ્યા છે। શું કહેશો? ચોક્કસથી દેશના જે ગૃહમંત્રી છે તેના પર સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ કે જે અરવિંદ કેજરીવાલ છે તેને જે વચગાળાના જામીન સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યા છે અને જેને લઈને જે અમિત શાહ દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે જે કેન્દ્રીય મંત્રી દ્વારા કે જેને લઈને જે કપિલ સિબ્બલે છે રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને જે વરિષ્ઠ વકીલ છે તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે જે અમિત શાહ છે તેમને કાયદાનું જ્ઞાન જ નથી। જો કાયદાનું જ્ઞાન હોત તો અરવિંદ કેજરીવાલ પર આ રીતના ટિપ્પણી ન કરી હોત। તેમણે બીજી તરફ જે ભાજપના નેતા છે બ્રિજભૂષણ તેની પણ એક યાદી આપી હતી કે બ્રિજભૂષણ પણ આ જ રીતના એક કેસમાં હતા અને તે હાલ તેમના પુત્રનું કઈ રીતના પ્રચાર કરી રહ્યા છે તે પણ એક ટિપ્પણી છે તે જે કપિલ જે છે તેમના દ્વારા કરવામાં આવી છે। ખાસ કરીને રાજ્યસભાના સાંસદ છે તેમના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કપિલ સિબ્બલે દ્વારા કે અમિત શાહે ખૂબ જ વાંધાજનક આ નિવેદન કર્યું છે અને સુપ્રીમ કોર્ટના ઇરાદા પર સવાલ છે તે અમિત શાહ દ્વારા ઉઠાવવામાં આવ્યા છે। તેવી હાલ જે નિવેદન છે તે કપિલ સિબ્બલે દ્વારા આપવામાં આવ્યું છે અને જેને લઈને રાજકારણ છે તે ગરમાઈ રહ્યું છે। જી સમગ્ર માહિતી બદલ આભાર। તો અમિત શાહે કેજરીવાલના જામીન પર જે સ્પેશિયલ ટ્રીટમેન્ટને લઈને જે ટિપ્પણી કરી હતી તેની પર હવે મામલો ગરમાયો છે। કપિલ સિબ્બલે અમિત શાહની ટિપ્પણીને વાંધાજનક ગણાવી છે।